નમસ્કાર મિત્રો, રાની મુખર્જી અને જાનકી બોડીવાલાની મસ્ટ અવેટેડ ફિલ્મ મર્દાની 3 નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. તો આજે આપણે એના વિશે ચર્ચા કરીશું. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને વાત કરીએ મર્દાની 3 ના ટ્રેલરની અંદર શું શું આપણને જોવા મળી રહ્યું છે. તો ખાસ આ છે ને એ તમને જોવા મળશે કે મિસિંગ ગર્લ્સ હોય છે, મતલબ જે ચાઇલ્ડ ટ્રાફિકિંગ હોય છે એનો ખુલાસો કરવા જશે, અને આ છે ને રિયલ સ્ટોરી ઉપર બેઝ ગણવામાં આવી રહી છે. ખાસ કરીને આ જે રાની મુખર્જીનું પાત્ર છે ને એ પહેલાની જેમ શિવાની રોયનું પાત્ર હતું એ જ રીતે આની અંદર પણ ખુખાર ઇન્સ્પેક્ટરના રોલની અંદર જોવા મળશે. સાથે સાથે જણાવી દઉં કે જાનકી બોડીવાલા છે ને એ રાની મુખર્જીના સહભાગીનું કામ કરવા જઈ રહી છે, જે એને સાથે જ કામ કરે જોડીદારની રૂપે ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળશે. ખાસ કરીને આના જે વિલન છે એ મલ્લિકા પ્રસાદ થવાના છે, જેનો ખુખાર રૂપ આની અંદર જોવા મળી છે. અને એ બહુ બધી છોકરીઓને કિડનેપ કરવાનું, મિસિંગ કરવાનું અને કહેવાય કે ટ્રાફિકિંગ કરવાનું કામ કરે છે. એમને કઈ રીતે આ પકડે છે એ જ આ ફિલ્મની સ્ટોરી લાઈન થવાની છે. તો ફિલ્મની સ્ટોરી લાઈન તો અત્યારથી જ કહેવાય ને કે રિયલ સ્ટોરી ઉપર બેઝ છે, તો સારી એવી લાગી રહી છે. પછી જોઈએ છે કે 30 જાન્યુઆરીના દિવસે ફિલ્મ રિલીઝ કરી દેવામાં આવશે, જેની અંદર જાનકી બોડીવાલાનો કેટલો રોલ છે, રાની મુખર્જીનો કેટલો રોલ છે અને જે વિલન છે મલ્લિકા પ્રસાદ એનો કેટલો રોલ છે એ તો ફિલ્મ જોયા પછી જ અંદાજો આવવાનો છે. પણ ફિલ્મ છે મસ્ટ વોચ થવાની છે, કારણ કે ખૂંખાર અને કહેવાય ને કે જોરદાર ઇન્સ્પેક્ટરના રોલની અંદર રાની મુખર્જી એ પહેલાની ફિલ્મો મતલબ કે મર્દાની પહેલી અને મર્દાની 2 માં જોયો છે આપણે કે એ સારી એવી સક્સેસ થઈ હતી. એ પછી આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી રહી છે 30 જાન્યુઆરીના દિવસે, તો એ પણ જોવાનું ખાસ છે. અને આ જે 30 તારીખ કેમ કરવામાં આવી છે એના વિશે પણ જાણીશું. તો એની અંદર એવું જાણવા મળી રહ્યું છે કે ન્યૂઝની આધારે કે આ છે ને 27 ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થઈ રહી હતી, પણ ફેબ્રુઆરી અને માર્ચ ટૂંક જ ગાળો કહેવાય, 10-15 દિવસનો, જેની પછી જે કહેવાય ને કે 19 માર્ચના દિવસે ધુરંધરનો પાર્ટ 2 આવી રહ્યો છે. સાથે સાથે ટોક્સિક ફિલ્મ પણ તે જ દિવસે આવી રહી છે, તો તેનો ક્લેશ ના નડે એટલા માટે આ ફિલ્મને છે ને 30 જાન્યુઆરીના દિવસે રિલીઝ કરી દેવામાં આવી રહી છે. તો એ વસ્તુ આની અંદર મહત્વની જોવા મળશે કે આ શું ફિલ્મ એ સારી એવી કમાણી કરશે, 1-2 અઠવાડિયા સારી એવી કમાણી કરશે તો ઓટોમેટિકલી એ ફિલ્મને પ્રમોશન તો મતે થઈ જવાનું છે અને સારી એવી કમાણી કરવાની છે. હવે જોવાનું એ છે કે આ ફિલ્મ 30 જાન્યુઆરી રિલીઝ થાય છે તો એનો કેવો પ્રતિસાદ રહે છે અને કેટલું કલેક્શન આવે છે એ હવે મહત્વનું જોવાનું રહેવાનું બાકી છે. તો ખાસ એ છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.